જે મોદી સાહેબના એક નામ છે ને કહીએ વન કન્ટ્રી વન ઇલેક્શન, તો પણ મારું એક એવું માનવું છે વન સિટી વન નહીં. એક શહેરના ત્રણ નામ હોવા મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી લાગતા. તો અમદાવાદના લોકોને ખ્યાલ છે કે બધાએ અકબરે શરૂ કર્યું પણ વાસ્તવમાં મારી દ્રષ્ટિએ 1535માં હુમાયુ અમદાવાદમાં આવ્યો હતો અને એ હુમાયુએ લગભગ 13 મહિના અહીંયા શાસન એનું ચાલ્યું હતું. હા, હાલમાં જેને આપણે ફતેહવાડી કહીએ છીએ ત્યાં મોટી લડાઈ થઈ હતી, ઘણા બધા માથા કપાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ છે એમ એ અમદાવાદમાં જ રહેતા, તો એ કઈ જગ્યાએ એક્ઝેક્ટ એમનું ઘર ક્યાં હતું? લાલ દરવાજામાં. પછીનું જે ઘર છે એ સરદાર વલ્લભભાઈનું ઘર. ગાંધીજી પહેલા સરદાર આવ્યા. સરદાર અમદાવાદમાં આવે ને ત્યારે બેરિસ્ટર થઈને આવેલા, અને બેરિસ્ટર થઈને આવે એટલે એનો રૂબાબ જુદો હોય. ને જ્યારે ગાંધીજીની વાત આવી ત્યારે ગાંધીજીના એ ગેલો ગાંધો કહીને હસી કાઢતા વાત. ગાંધીજીના પર કોઈ માન ના આપે કે આ પોતળીવાળો માણસ શું દેશના આઝાદી અપાવવાનો છે.